રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેસ્તુ આગમો ધારક ધાનેરા ભવનમાં સામૂહિક 250 વર્ષથી તપના તપસ્વીઓની શાહી રથયાત્રા વેસુના રાજમાર્ગો પર ફરી. શુક્રવારે 10 મેના રોજ સરસાણા ડોમમાં વર્ષિત તપના તપસ્વી ઇક્ષુરસથી પારણા થશે. ધર્મનગરી સુરતના વિકસિત વેસુ વિસ્તારમાં આગમો ધારકના ધાનેરા આરાધના ભવનના ઉપક્રમે ગઈ સાલ સામૂહિક વર્ષી તપના મંડાણ થયેલા. આખું વર્ષ તમામ તપસ્વીના સામૂહિક બેસના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 13 મહિનાનો દીર્ઘ તપ આ વખતે અધિક માસ હોવાથી કુલ 424 દિનનો થયો હતો. આમ છતાં વર્ષી તપના પ્રેરક સંઘ સંસ્થાપક પૂજ્ય આચાર્ય સાગર ચંદ્રસાગર સુરીશ્વરજીના આશીર્વાદથી તમામ તપસ્વીના હૈયામાં અનેરો આનંદ છવાયો હતો. બુધવારે સવારે 7 વાગે 250 તપસ્વીઓની શાનદાર રથયાત્રા હિંમતનગરથી આવેલ દિનકર બેન્ડ, કચ્છી ઘોડી, નાસિક ઢોલ, અનેક બગીએ 3 ગજરાજ ઘોડાઓ તથા 6000થી વધુ જનમેદની જોડાઈ હતી. રથયાત્રા બાદ વિજયાલક્ષ્મી હોલમાં સૌની સવા ધાર્મિક ભક્તિ રાખવામાં આવી હતી તથા તપસ્વીઓના શાહી બેસણા રાખવામાં આવ્યા હતા. રથયાત્રા બાદ ઉત્તમ ભાવોલ્લાસથી આદિનાથ પ્રભુના પોંખના ખરાયા હતા. બપોરે 108 આદિશ્વર પૂજનમાં સૌ તપસ્વીઓ જોડાયા હતા. સાંજે શેરડીના સાઠાથી આખું ભવનનું આંગણું શણગારવામાં આવ્યું. મહાપૂજા તથા કુમારપાળ રાજાની આરતી ઠાઠમાઠથી થઈ હતી. ગુરુવારે સૌનો બહુમાન સમારંભ નાટિકા તપ વધામણા થશે. શુક્રવારે અખાત્રીજના પાવન દિને સરસાણા ડોમમાં 250 તપસ્વીના પારણા શ્રેયાંશ કુમાર બનેલા લીલાબેન મોહનલાલ સાકરિયા પરિવાર કલા મંદિર જ્વેલર્સ દ્વારા કરાવશે. સૌ તપસ્વીનું સ્વર્ણગિનીથી બહુમાન કરાવાશે. પારણા ઉત્સવમાં 10,000 જેટલા જનમેદની ઉમટી પડશે તેમ આયોજન સમિતિએ જણાવ્યું હતું. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.